અને આજે બ્લેન્ડ સલૂનમાં મને સેકન્ડ ટાઈમ આવવાનો અવસર મળ્યો છે અને આજે બ્લેન્ડ સલૂનને 2 મંથ કમ્પ્લીટ થયા છે ત્યારે અહીંયા જરૂરિયાતમંદ બાળકો જે સિતારા કરીને એનજીઓ છે ત્યાંના બાળકોને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. ખરેખર ખૂબ જ ખુશીની લાગણી થાય છે કે આ ખુશીના માહોલમાં ફક્ત એક કેક કાપીને દેખાદેખી કરીને કોઈ ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ જરૂરિયાતમંદ બાળકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે. ખરેખર આ બાળકોને એવું ડ્રીમ હોઈ શકે કે અમે પણ આવી જગ્યાએ જઈએ અને હેરની ટ્રીટમેન્ટ કરીએ કે નેલ્સ કરીએ. અહીંયા આવીને બાળકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એમની સાથે વાતચીત કરી અને એમના અનુભવ જાણ્યા. ખરેખર આજે દિલમાં એટલી ખુશી થાય છે કે જરૂરિયાતમંદ લોકોને આ રીતે આપણે હેલ્પ કરવી જોઈએ. અને હું તો એમ કહું છું કે સમાજના દરેક લોકોએ અને સંસ્થાએ આ રીતની પહેલ કરવી જોઈએ અને આમાં ભાગ ભજવવો જોઈએ. આજે મારા બ્લેન્ડ્સ યુનિસેક્સ હેર સલોનને 2 મહિના પૂરા થયા છે. એ બદલ આજે અમે એક સંસ્થાની સાથે સંગઠન કરી અને નાની બાળકીઓને અહીંયા આગળ ફ્રી ટ્રીટમેન્ટ્સ માટે બોલાયા છે. જે સંસ્થા છે હાઉસ ઓફ હ્યુમેનિટી એન્ડ સિતારા, જેનું ફાઉન્ડેશન યુનાઇટેડ વે ઓફ બરોડા કરી રહ્યું છે સંસ્થા દ્વારા. તો એ લોકોને અમે ઇન્વાઇટ કર્યા છે અને આજે અમે આજે એટલા બધા બુકિંગ હોવા છતાં બી આજે અમે કેન્સલ રાખીને એ લોકોની માટે કંઈક કરી શકીએ એ માટેનો દિવસ રાખ્યો છે આજે. અને એ બદલ અમે લોકોએ આજે અંકિતાબેન પરમારને પણ ઇન્વાઇટ કર્યા છે, જે અમારા ઓપનિંગમાં પણ અમારી સાથે હતા અને આજે 2 મહિના પૂર્ણ થવાની ખુશીમાં બી આજે અમારી સાથે છે. સો ખૂબ ખૂબ આભાર અંકિતાબેન પરમાર. અને અમે લોકો આ બાળકીઓ માટે થોડું કંઈ કરી શકીએ એ માટે બ્લાઇન્ડ યુનિસેક્સ હેર સલોનની ટીમ અને હું પોતે ઓનર એ બધાનું સ્વાગત કરું છું અને એ લોકો માટે કંઈક નાનું એવી મોટી સર્વિસ એમને આપી રહી છું. હેરકટ છે, હેર વોશ છે, બ્લો ડ્રાય છે, જે એ લોકો મે બી એ લોકો નહીં જઈને અફોર્ડ કરી શકીએ, પણ આજે હું એ લોકોના માટે આ દિવસને સ્પેન્ડ કરવા માગું છું અને હું મારા બ્લાઇન્ડ યુનિસેક્સ હેર સલોનમાં એ લોકોનું વેલકમ કરું છું અને હું મારાથી થતું એ લોકોને ટ્રાન્સફોર્મેશન આપવા માગું છું જે એમના હેર, નેલ્સ અને સ્કિનના રિલેટેડ હશે. And thank you so much for everyone for love, support.